દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બનેલી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં બોટાદ પોલીસ પણ સતર્ક બની ગઈ હતી। બોટાદની એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ, હોમ સ્ક્વોડ વગેરે ટીમો દ્વારા શહેર અને જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરેક ટીમોએ રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું। લોકોના સામાન, પાર્સલ સહિતની ચીજ વસ્તુઓનું ચેકિંગ કરાયું હતું। આ સાથે લોકોને શંકાસ્પદ વસ્તુઓ મળે તો પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે। ક્યાંથી આવ્યા? ક્યાં જવાનું?